હાલો તો સ્વાગત છે તમારું અમારા બીજા બ્લોગમાં. આપણે જવાનું છે રાજકોટ ફોન લેવા. તો હું ને મારા કાકા થઈ ગયા ફોન લેવા. હું કેવું તમારું? ફોન લઈને જ આવવું થાય. આજે ફોન લઈને જ આવવાનું થાય તો અમે જઈએ જો રાજકોટ. આપણે ફોન લેવાનો હે તો જઈએ હવે રાજકોટ. તો હાલો હવે સીધા દુકાને જઈને જ ભેગા થાય. મારા વાલા મિત્રો, આપણે આવી ગયા અહીંયા શક્તિ ટી સ્ટોલ માં. ચા પાણી પીને આપણે જો મહેશભાઈ ફાકી બનાવે છે. આપણે મહેશભાઈ ની ફાકી ખાઈ નાખી, બંધ કરી દીધી, પણ પાછી આજ મુહૂર્ત કરવું છે. આખા રાજકોટ માં 25 રૂપિયા લે, બાકી શક્તિ માં એક જ જગ્યાએ 20 લે. આવતા રેજો. આ ભાઈ બને જો ચા બનાવે છે. આ ભાઈ ની દુકાને આપણે ફાકી ખાધી છે. અહીંયા ચેનલ માં સર્ચ મારે જય દ્વારકાધીશ. જો અહીંયા છે આ ચા બનાવે છે. ઓલા ભાઈ જો અહીંયા ચા બનાવી. ભાઈ નો ભાઈ હતું કે વ્લોગ માં લઈ લો, આપણે એને વ્લોગ માં લઈ લઈ. ચા બાકી એક નંબર આવે. રાજકોટ માં જે આવતા હોય અહીંયા આવતા રહીજો શક્તિ ટી સ્ટોલે. અહીંયા ચા પીવા. જય દ્વારકાધીશ. હાલો તો આગળ ભેગા થાય. કાલે ગયા આપણે ફોન લેવા. તો આ ભાઈ ને ફોન લેવાનો તો આપણે આવી ગયા. રમેશભાઈ ને ફોન લેવાનો. એમ ખોટું બોલો માં લેવાનો છે કે નથી લેવાનો? એની હાટુ થઈને રાજકોટ અહીં ધક્કો ખાતો છે. આના હાટુ ફોન તો લેવાનો છે. તો જો આપણે અંદર વ્યા જાય ફોન લેવા. જો અંદર જઈ કયો પાસ કરે ત્યારે ખબર પડે એને કયો ફોન લેવો. કેમ છે ભાઈ? મહાદેવ લેવાનો ને ફોન. હા તો કેમ ખોટું બોલતા બાઈ રે. મોટા ભાઈ ફોન બતાવી દો. જો અનબોક્સિંગ કરી નાખ્યું રમેશભાઈ ફોન નું. કોંગ્રેચ્યુલેશન. ભેરા રાખો હવે હપ્તા. બધું બારું કાઢી નાખ્યું ભાઈ. પહેલી વાર આમાં દેખાડી દો. હાલો પાછળ ફેરવી નાખો. હાલો બરોબર. વરસાદ ચાલુ થઈ ગયો. અમે રાજકોટ થી હાલ્યા જાય. હવે પલરવાની બી કે જો અમે હાલ્યા જાય. આના વરસાદ ચાલુ થઈ ગયો. હવે દક થાય યાર. પલરશો ને તો ટાઈટ લાગશે. હજી ઘીરે ફૂગવાનો. જો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો હે. આવવાનો હે એટલે અગાઉ ક્યાંક સાઈડ માં ઉભું રહી જવાય. ખોટું પલ્લાય નહીં. અહીંયા જો આપણે પોલીસ આવી ગઈ. આ પોલીસ સ્ટેશન ની ચોકડી આવી ગઈ. જો અહીં પોલીસ ચોકી પાસે ઉભા રહી જાય. ખોટી ટાઈટ વાય પલ્લી પછી કઈ વાંધો નહીં. હાલો આગળ કેટલો આવે વરસાદ જોવી. અત્યારે નીકળી ગયા છે ઘરેથી ઘઉં ભરવા માટે. આપણે મહેશભાઈ અહીંયા બેઠા છે. જવાનું આપણે ઘઉં ભરવા. મહેશભાઈ ને ન્યા જઈને હે ને પછામણ ઘઉં ભરવાના છે. ઘઉં ભરાવે ને તો હાજે ઊંધો કરી લીમડે બાંધવો. આપણે ઘઉં ભરવા. જો આને હે ને આજે ઠકોડ દેવાનું થાય હે. ઘઉં ભરી ભરી જા ગાડી અંદર લઈ લીધી. હવે પેલા ઘઉં ભરી લે બસ ભેગા છે. હાલો ઘઉં ભરીને નીકળી ગયા હે. આમ જો આખું ઠાઠું ભરી લીધું હે. અહીં ક્યાંય મારે બેહી એવી જગ્યા નથી રહેવા દેતી. આને કઈ ભીડા નહીં. બીજા પાસે કોથરી હરાઈ. હવે જો ગાડી આખો દઈ દીધી. આ રમેશભાઈ ને મને બી ખ્યા વાઈડ માં નો ખોઈ દે. રસ્તો એવો હે. હવે આકાલે હે જો પાછા આમ એવી ડ્રાઈવર છે ને. ચશ્મા ભૂલાઈ ગયા. ચશ્મા ભૂલાઈ ગયા અમારે. હવે મારે બી ખે ખોઈ દિશે નીકળી જાય. મારે આમાં નીકળવું ક્યાં ઉતરાય એવું છે ને કઈ બાજુ. હું હલવાણો હોઉં. હવે જો હાલ્યા જાય એમ નામ કેટલે પૂગી ઘીરે પૂગી જાય. સાજા નરવા ગણાય. ઘીરે રેવાય ને હરક પદુડો થઈને આયરે આવ્યો. હા પરાયણે લઈએ. હાલો હાલો ઘઉં ભરવા. ઘઉં ભરવા ના પાડતો તોય આવ્યો. હા હવે નો આવું બીજી વાર. આમ ને ઓલ બાજુ ને આમ ને આકે હે. જો પાછા ગારો આવે. હવે ગારામાં અમને બીક રે. ખૂતર દિશે ધક્કા મારવાના પાછા. હા હવે રોડ આવી ગયો. વાંધો નહીં આવે. આ જો હાઈવે એમ ચડી ગયા. કઈ વાંધો ન. હવે આગળ જઈને ભેગા થાય. બધા તો હુઈ ગયા હે. પણ આજ વરસાદ આવ્યો હતો ને તો જીવડા આમ જો કઈ આયા હે. આ તો અડધા તો આમાં નીચે પડી ગયા હે. આમાં દેખા હે ને આ જીવડા. હું કેરું નો વિચાર કરો. અમે કીધું કેટલા વાગે હંતે તો હુઈ ગયા હે. જો કેટલા વાગી ગયા હે. 12:42 થઈ ગઈ હે. તો વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. કેવી મજા આવે એ કોમેન્ટ કરતા. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. જય માતાજી. મળીએ બીજા નવા વ્લોગમાં.